ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 ગુરુવાર. અલગજી કહે, હે નિરંજન, સંત સદ્ગુરુ સિદ્ધોની અહેતુક લીલાની તો વાત જ ન પૂછતો. કદાચ વાત સમજાઈ જાય કે ન સમજાય તેમાં ક્યારેય શંકાકુશંકા ન કરતો. જેમ સૂર્યના પ્રકાશથી અંધારું દૂર થાય છે કે નહીં, પાણીથી તરસ્યા જીવને પાણી મળતા તેની તરસ છીપાય છે કે નહીં, અહીં પાણીની તરસવાળા જીવને તમે ચોખ્ખું ઘી દૂધ માખણ ગમે તેટલું આપશો ને તોય તે પદાર્થ અતિ કિંમતી હોવા છતાંય એ તો પાણી માટે જ વલખા મારશે. બસ અહીં એવી સાચી તરસ લાગવી જોઈએ. સૂર્યોદયનું ઉદ્ગમ સ્થાન નિશ્ચિત પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત નિશ્ચિત પશ્ચિમ દિશામાં નિર્ધારિત છે કે નહીં, તેનું ઉદ્ગમ સ્થાન અસ્ત સ્થાન ક્યારેય ઉલટી દિશામાં પલટાતું જોયું કોઈએ? વધુ સમજાવતા તો આખો આ જન્મારો વીતી જાય પણ એની અપ્રગટ લીલાને પ્રગટ ન કરી શકાય એવી એની અકળકળા છે. હવે તું જ કહે, સમર્થ સદ્ગુરુ પ્રકૃતિના ગુણધર્મને કે પ્રકૃતિને પોતાની આજ્ઞા પ્રમાણે ફક્ત ઈચ્છા શક્તિથી તેને બદલી શકે છે. તે સત્ય 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 છે. અરે તને આજથી લગભગ 56 વર્ષો પહેલાંની જ વાત કરું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગની નહીં, એટલે કે તને પહેલાંના યુગોની અકલ્પનીય વાત સમજીને શંકા થાય છે. તે શંકાનું નિવારણ થઈ જશે. લગભગ ઈસવીસન 1924ની સાલમાં એક અલગારી, એક અટુલો, ફક્ત પોતાની જ મોજ મસ્તીમાં મસ્ત થઈને ફરનારો સ્વાનંદી મસ્તાન દીવાનો એક પડે એક અઘોર જંગલમાં ગીચ ઘટાદાર વૃક્ષોની હિંસક પ્રાણીઓની વચ્ચે પોતાનું અનુષ્ઠાન કરવા આવી આ ઘનઘોર જંગલમાં પોતાની બેઠક સિદ્ધ કરી. પોતાની તપસ્યામાં જ રાત દિન વીતવવા લાગ્યો. એ જંગલમાં કોઈની તાકાત પણ નથી કે ધોળે દિવસે એક પગ મૂકી શકે. એવા ભયાનક જીવલેણ વાતાવરણમાં આ બાવો અને પ્રકૃતિ વારંવાર જોવા મળતા હિંસક પ્રાણીઓના સંગ સિવાય ક્યાંય કશું ના દેખાય. આ બાવાની પ્રકૃતિ અને હિંસક પ્રાણીઓ સાથેની આત્મસગાઈનું મિલન થઈ ગયું. પ્રકૃતિ અને હિંસક પ્રાણીઓને આ બાવાના મેળાપ વિના એકબીજાને ઘડીભર ચેન પડતું નહીં. પ્રકૃતિને એમ લાગે કે આ બાવો અમારા માટે જ છે. હિંસક પ્રાણીઓને પણ એમ લાગે કે આ બાવો અમારો જ સાચો સંગાથી મિત્ર છે. અને આ બાવાને પણ એમ જ લાગે કે આ પ્રકૃતિ, આ હિંસક પ્રાણીઓ એ મારા જ આપ્ત સ્વજન છે. નિરંજન, તું જરા વિચાર કર કે પ્રકૃતિ અને હિંસક પ્રાણીઓ તો બાવાના આવતા પહેલાંના છે અને એને ક્યાં જન્મોજન્મની સગાઈ કે પરિવારનો નાતો હતો. છતાંય બાવાના નિખાલસ સર્વના કલ્યાણની ભાવના, અજાત શત્રુનો મૂળ સ્વભાવ, સહનશીલતા અને અદ્વૈત સંઘની સદ્વૃત્તિના નિરહંકારી આત્મસમર્પણના કારણે આ જંગલના જે તે વૃક્ષો નીચે પોતાની બેઠક જમાવે તે વૃક્ષો આ બાવાને સહેજ પણ તાપનું કિરણ તેની સાધનામાં ખલેલ ન પડે તે માટે છેક જમીન પર તેની ડાળીઓ નમાવીને આ બાવાને જાણે નમન ના કરતા હોય. નીચે નમીને ચારે બાજુએથી ઘેરીને બાવાના શરીરનું કેવું રક્ષણ કરતા નીર ખાય છે. એટલું જ નહીં,
આ બાવાને જે કડવા લીમડાનું વૃક્ષ ખૂબ જ ગમતું હતું ને, તેની નીચે ઉત્તરાભિમુખે બેસીને પોતાની સાધના શરૂ કરી. તો વિચારો કે એ બાવાની અદ્વૈતોપાસના સાધનાથી સ્વભાવગત એ કડવો લીમડો આખો મીઠો થઈ ગયો. કડવા લીમડાએ આવા નિર્મળ નિરહંકારી સંતના શ્વાસ પોતાના શ્વાસમાં લઈ લીધા ને નિસર્ગમાં અજોડ પરિવર્તન સાંધ્યું. સાધુ સંતના સમાગમથી જંગલને મંગલ બનાવી દીધું. તે સંત એટલે ભગવાન શ્રી રંગાવધૂત અને એ જંગલ એ જ શ્રી ક્ષેત્ર નારેશ્વર. આવી જ લીલા પરમ પૂજ્ય ટેમ્બે સ્વામીના ગોપે ગામનો લીમડો. બેઠો બેઠો નારેશ્વરની માય, અવધૂત બેઠો છે, એની ચોપાસે લીમડાની છાય, અવધૂત બેઠો છે. અવધૂત સ્મરણ પાના નંબર 3, ભજન નંબર 2. તત સખ્યે ભ્રાંતિ ટળે, જાય જીવ શિવ ખેદ, બ્રહ્માનંદ બધેલસે એક અખંડ અભેદ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 4 દોહરો 112. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.